ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનવું. અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે. ક્ષત્રિયોના ચાલી રહેલા આંદોલનને હવે 1 મહિના કરતાં પણ વધુનો સમય થઈ ગયો છે અને આપણે દિવસે ને દિવસે આ આંદોલનને ઉગ્ર બનતા જોઈ રહ્યા છીએ. ત્યારે હવે તો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય યુવાનોએ આખું ભાજપનું મધ્યસ્થ કાર્યાલય જે છે તે આજ સાંજ સુધીમાં ખાલી કરવાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો તમને સવાલ થતો હશે કે કેમ ક્ષત્રિય સમાજના યુવકોએ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય જે છે તે ખાલી કરવાનું કહ્યું. તો તમને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજની જગ્યામાં સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપે આ મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. ત્યારે કાર્યાલય આજે સાંજ સુધી ખાલી કરવામાં આવે તેવું અલ્ટિમેટમ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ભાજપને આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની જગ્યામાં બનાવવામાં આવેલું કાર્યાલય જે છે તે ખાલી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. તો આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે જોઈએ. દુધરેજ રોડ ઉપર શ્રી માનસિંહજી રાજપૂત છાત્રાલય એ રાજપર બાપાની પોતાની મિલકત છે, પણ એની કમિટીના ટ્રસ્ટી સાથે અમારે વાત થઈ છે. અમે આ લોકોને અલ્ટિમેટમ બહુ ટાઈમ પહેલાં આપેલું હતું કે ભાઈ સમાજ આજ આ લડતમાં નીકળ્યો છે અને સમાજની જ પ્રોપર્ટીનો જ્યારે ભાજપ કાર્યાલય તરીકે ઉપયોગ થતો હોય તો એ વ્યાજબી નથી થતું. તો એમના ટ્રસ્ટી સાથે પણ વાત થઈ છે. ભાજપના જે કોઈ એમના કાર્યકર હોદ્દેદારો છે જે ત્યાં કાર્યાલય સંભાળે છે એમને પણ આપણે સમય આપેલો હતો, પણ છતાંય એક અમારા સમાજની એક સ્વભાવની મર્યાદાના હિસાબે અમે એ લોકોને એમને અલગ અલગ મુદત આપી, અમે અલગ અલગ મુદતોને સ્વીકારી છે. પણ આજે એમની સાથે વાત થયા મુજબ એમને સાંજ સુધીનો ટાઈમ અમે આપેલો છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવું, અને કદાચ સાંજ સુધીમાં એ કાર્યાલય ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનું છું. તો આજ સાંજ સુધીમાં એ લોકો કાર્યાલય ખાલી કરશે તો સારી વાત છે. કાર્યાલય ખાલી નહીં થાય તો સમાજના આક્રોશનો એમને ભોગ બનવું પડશે. માતાજી, જય મા કરણી. હું શિવરાજસિંહ રાણા, શ્રી રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ. અમે જે અમારા સમાજનું બોર્ડિંગ ખાતે કાર્યાલય ખોલવામાં આવેલ હતું ભાજપ દ્વારા, તે બાપુ સાહેબની પોતાની મિલકત હતી રાજપર દાદાની. એમની અજાણમાં જે તે વ્યક્તિઓએ આ પરમિશન આપીને કાર્યાલય આપ્યું હતું ભાડે, એ બાપુને અમે કીધેલ, ત્યારબાદ એમને જાણ થયેલ. એમની પ્રાઇવેટ માલિકી હતા. બાપુ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે મારી જાણ બહાર આ કાર્યાલય એ લોકોએ ખોલ્યું છે. તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી અને એમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે અને સમાજનો ખોટી રીતે આપ ગેરમાર્ગે દોરતા નહીં. મહેરબાની કરીને આપણી પ્રોપર્ટીને નુકસાન થાય એવું આપ ન કરો તો વધુ સારું, એવું આપને હું વિનંતી કરું છું. ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપને આખું કાર્યાલય ખાલી કરવાનું અલ્ટિમેટમ જે છે તે હવે ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ અલ્ટિમેટમ સુરેન્દ્રનગરના રાજકારણમાં હવે શું નવો વળાંક લાવે છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.